નમસ્કાર મિત્રો, આજે હું એક પ્રગતિશીલ ખેડૂતની ત્યાં મુલાકાતે આવ્યો છું. ત્યાં વાવેતર છે દિવેલાનું, ગોવર્ધન સીડ કંપની ગોરી. બહુ સારું એવું ઉત્પાદન આવી વેરાયટી છે અને ઓછા ખર્ચે તૈયાર થનારો આ પાક છે. ને અમારે આ બાજુ ઉના બાજુ લગભગ શ્રાવણ મહિનામાં કોટનમાં બધા આંતરપાક તરીકે નાખે છે અને બહુ સારી એવી વેરાયટી છે. અને આપણે ખેડૂતને પણ પૂછશું કે ભાઈ તમને આમાં કેટલો ઉતારો આવશે અને તમે ગયા વર્ષે કઈ વેરાયટી વાવેલી હતી અને એ વેરાયટીને આ વેરાયટીમાં શું તફાવત છે એ આપણે ખેડૂતની મુલાકાત કરશું. તો નમસ્કાર મિત્રો, આ છે આપણે જિગ્નેશભાઈ. અત્યારે જિગ્નેશભાઈ તમારું ગામ કયું? વરસિંગપુર ઉનાની બાજુમાં. ઠીક, હવે તમારો મોબાઈલ નંબર બોલી જાઓ. 72 018 23 187. ઠીક, હવે તમે ગયા વર્ષે પણ દિવેલા કર્યા હતા બરોબર? તો આ વર્ષે તમને આ જે ગોવર્ધન સીડની જે ગૌરીના તમે વાવેતર કર્યું છે તો તેમાં તમને શું આમ તફાવત લાગે? ઉતારો આમ બેસશે? એટલે બેસ્ટ ઉતારો 20-25 થી 30% વધારે ગયા વર્ષ કરતા આવશે. ઠીક, અને આમાં તમે ખર્ચો શું શું કરેલો? બસ ખાલી બિયારણનો ને બાકી એક ઈડનો ડોઝ માર્યો હતો બસ શરૂઆતમાં. ઠીક, બીજો કોઈ જાતનો ખર્ચ નહીં એમ. તો ખેડૂત મિત્રો, દિવેલા એક એવો પાક છે કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન એમ. અત્યારે ખેતીમાં આપણે જોવા જઈએ તો ખર્ચ વધારે આવે, ઉત્પાદન ઓછું આવે. એટલે દિવેલા એવો પાક છે કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન. તો આપણે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આવે એવી વેરાયટી આપણે ગોવર્ધન સીડની ગૌરીનો આપણે વાવવાનો આગ્રહ રાખવો.